નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। જામનગરના કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે એનએસએસ વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કપુરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ નેત્ર નિદાન કેમ્પ અને કેન્સર અવેરનેસ શિબિર, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સર્વધર્મ સમભાવ નાટિકા દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતો નાટક તેમજ સાંસ્કૃતિક આધ્યાત્મિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ કરવામાં આવી હતી। જામનગર જિલ્લાના કાલાવડ શહેરની કપુરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવા ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 7 દિવસ કેમ્પ દરમિયાન વ્યસન મુક્તિ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા અને વિવિધ ગામના લોકોને સાકરી અને અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ હતી। શહેરી જીવન અને ગામડાઓનું જીવન વચ્ચેનો તફાવત તેમજ ગામડાના લોકોની સાદું જીવન અને ઉચ્ચ વિચારો ધરાવતું જીવન શૈલી કેમ્પમાં આવેલી વિદ્યાર્થીનીઓ દ્વારા શીખેલી હતી। જીવનમાં ભણતર સાથે ગણતર ખૂબ જ જરૂર છે। ભણતર નોલેજ માટે છે, પરંતુ પ્રેક્ટિકલ નોલેજ માટે ગણતરની જરૂર છે। કોલેજની 4 દિવાલોમાં જે જ્ઞાન મળે છે તે પુસ્તકીય ડિગ્રીનું જ્ઞાન છે અને કેમ્પમાં દીકરીનું ખરા અર્થમાં ઘડતર થાય છે। લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નો સમજીને સેવાકીય કાર્યો કરે છે અને અભ્યાસની સાથે સમાજનો અનુભવ કરીને ખરા અર્થમાં નાગરિક તરીકેની તાલીમ મેળવે છે। નાગરિક તરીકેની તાલીમ વર્ગખંડમાં મેળવવા કરતાં જ્યારે સમાજની વચ્ચે જઈને તેમના પ્રશ્નો જાણીને સાથે રહીને મેળવવામાં આવે તે ખરી કેળવણી છે। પ્રોફેસર અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર સીવી સાકરિયા સાથે આવેલ વિદ્યાર્થીનીઓએ 7 દિવસ ગામડાના કલ્ચરમાં રહીને જીવનશૈલી માણી છે અને ગ્રામજનોને સાથે સાપ્તાહિક કેમ્પ દરમિયાન સવારે યોગાસન અને તેમજ પ્રભાત ફેરી, નેત્ર નિદાન કેમ્પ, કેન્સર અવેરનેસ શિબિર, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સર્વધર્મ સમાજ નાટિકા દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતો નાટક તેમજ સાંસ્કૃતિક આધ્યાત્મિક કૃતિઓ તેમજ પ્રકૃતિ ખેતી અંગેની સમજ સહિતના કાલાવડ યોજવામાં આવ્યા હતા। પણ કાયમી અલગ અલગ પ્રોગ્રામો થકી મનોરંજન પણ પૂરું પાડેલ છે। ત્યારે કેમ્પના અંતિમ દિવસે વિદાય લઈ રહેલ વિદ્યાર્થીની અને ગ્રામજનો વચ્ચે પારિવારિક સંબંધોની માફક આંખો ભીની થયેલ પણ જોવા મળેલ હતી। વધુમાં કપુરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે અમે નવા ગામ એનએસએસ કેમ્પમાં આવ્યા છીએ। એનએસએસ એટલે રાષ્ટ્રીય ભાવના, સમાજની સેવા કરવી, ભણતરની સાથે ગણતર ખૂબ જ જરૂરી છે। અમારી કોલેજમાં ભણતરની ગણતર આપવામાં આવે છે। કોલેજમાં ઇતર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। કેમ્પમાં અમને ઘણું બધું નવું જાણવા અને શીખવા મળ્યું હતું। અમને લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે અને ગામના બધા જ લોકો પૂરો સમય અમારી સાથે રહે છે। અલબત્ત ગામ પસંદ કરવાના અમુક ચોક્કસ ક્રાઇટેરિયા પણ છે। આ કેમ્પ દરમિયાન કોલેજના ઉપપ્રમુખ લાલજીભાઈ કપુરિયા તેમજ કોલેજના આચાર્ય ડોક્ટર ડોબરિયા સાહેબ સહિતના પ્રોફેસરો ખાસ હાજર રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ સાથે હર્ષલ ખંદેડિયા, જામનગર। આ એનએસએસ કેમ્પમાં અમે નવા ગામ ખાતે તેનું આયોજન કર્યું હતું, એનએસએસ વાર્ષિક શિબિર કેમ્પનું। તેમાં અમે છે ને સૌપ્રથમ તો સમાજ જીવન વિશે શીખ્યા કે એક સારા વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતના કરવું ને એના વિશે અમે ખૂબ સારી રીતે શીખ્યા। તેમજ અત્યારનું શહેરનું ગ્રામ સાથેનું કનેક્ટેડ તેમજ વડીલોનું અમારા જેવા યુવાન સાથેનું કમ્યુનિકેશન વિશે પણ અમે ખૂબ સરસ રીતે માહિતી મેળવી। તેમજ અમે આ કેમ્પ દ્વારા અમારા શ્રમ જીવનનો પણ પાઠ શીખવા, જેમાં અમે નેત્રરોગ નિદાન કેમ્પ, કેન્સર અવેરનેસ જેવા પ્રોગ્રામ દ્વારા અમે ખૂબ જ સારી રીતે આ વિશે અમે માહિતી મેળવી। તેમજ બીજું વિચારીએ તો કે મારું પર્સનલી હું કહું તો કે મારામાં શું ડેવલપ થયું તો કે જે મને ખૂબ જ સ્ટેજ ફીવર હતો તે મારો આમ સારી રીતના દૂર થઈ ગયો અને અત્યારે પણ કોઈ મને ઓન ધી સ્પોટ કઈ વિશે બોલવાનું કહે તો હું તે સારી રીતના બોલી શકું। તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા અમે ખૂબ ટાઈમ મેનેજમેન્ટ જેવા ખૂબ સરસ રીતે એવા અમે ઉદ્દેશો શીખ્યા। તેમજ અમે સમાજના એક સારા નાગરિક કઈ રીતના બની શકીએ ને એના વિશે અમને ખૂબ જ માહિતી મળી। તેમજ પવનચક્કી દ્વારા અમે ટેકનિકલ માહિતી મેળવી। તેમજ કેન્સર અવેરનેસ જેવા પ્રોગ્રામો અથવા તો પૌરાણિક પ્રાચીન મંદિરો દ્વારા અમારામાં ધાર્મિક ભાવના થઈ। ગ્રામના લોકો સાથેનું અમારું જીવન કેવી રીતના હોય ને તેના વિશે અમે ખૂબ જ સારી રીતના શીખ્યા। અને સૌથી ઇમ્પોર્ટન્ટ કહીએ ને તો છે કે આ એનએસએસ કેમ્પના અમારા દિવસો હતા ને અમારા ગોલ્ડન દિવસો હતા, એના દ્વારા અમે અઢળક માહિતી મેળવી। અને આ કેમ્પના જો મને કંઈ આમ દુઃખદ કે ખૂંચ્યું હોય ને તો એ છે ને અમારી વિદાય છે કે છેલ્લા દિવસે અમે એટલી કરુણ વિદાય હતી ને કે તેના વિશે અમે કોઈ દિવસ ભૂલી શકીએ તેમ નથી। થેન્ક યુ। હું કાલાવડની ડીકે કપુરિયા કોલેજમાં અભ્યાસ કરું છું અને અમે નવા ગામ ખાતે સાપ્તાહિક કેમ્પનું આયોજન કર્યું હતું।
મને અમારા પ્રોગ્રામ ઓફિસર સાકરિયા સર દ્વારા એક વ્યવસ્થાપકની જવાબદારી સોંપવામાં આવી હતી. તેથી મારામાં વ્યવસ્થાપકના ઘણા ગુણો મારામાં કેળવાયા છે. કાર્યક્રમોનું અગાઉ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તેમાં શું શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તે બધું વિશે મને જાણકારી મળી છે અને તેના વિશે મારામાં ઘણા ગુણો કેળવાયા છે. અહીંથી નવાગામ જઈને સૌપ્રથમ અમારી NSS કેમ્પની બહેનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હું પણ સામેલ થતો હતો. જેમાં બહેનો દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ, જળ એ જીવન, ચક્ષુદાન, મહાદાન જેવા નારાઓ બોલવામાં આવતા હતા અને ગામ લોકોને સંદેશો આપવામાં આવતો હતો. આ બધા નારાઓ મારા હૃદયને સ્પર્શી જતા હતા. ત્યારબાદ દરરોજ વહેલી સવારે 5 વાગે પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં બહેનો દ્વારા ધૂન, ભજન અને પ્રભાતિયા ગાઈને આ વાતાવરણ એક ધાર્મિક બનાવી દેવામાં આવતું હતું. ત્યારબાદ અમારા કેમ્પમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે ગામ લોકોને ચશ્મા વિતરણ કર્યા હતા અને બહેનો જે નારા બોલતી, જેમ કે ચક્ષુદાન, મહાદાન, એ સિદ્ધ કરવાનો અમને મોકો મળ્યો છે. ત્યારબાદ જામનગરની ઓસવાડ હોસ્પિટલથી આવેલા મેડમ દ્વારા કેન્સર અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કેન્સર કઈ રીતે થાય છે, તેને કઈ રીતે અટકાવી શકાય, કેન્સર થવાના લક્ષણો ક્યાં ક્યાં છે, તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. આ જાણકારી હું હંમેશા જીવનભર યાદ રાખીશ અને બીજા લોકોને પણ આ જાણકારી આપીશ, જેથી આપણે કેન્સરને અટકાવી શકીએ. ત્યારબાદ અમારા પ્રોગ્રામ ઓફિસર સાકરિયા સર દ્વારા એક કેમ્પ જ નહીં, પરંતુ અમે ધાર્મિક અને પ્રાકૃતિક જગ્યાએ પિકનિક પર પણ ગયા હતા, જ્યાં અમે વિન્ડ ફાર્મની મુલાકાતે ગયા હતા, જ્યાં પવનમાંથી ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે તેની અમને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ અમે વાડીએ બધાની મુલાકાતે ગયા હતા, ત્યાં અમને ખેતી કઈ રીતે બધા લોકો કરે છે, તેમાં શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ અમે પૌરાણિક મંદિર ફૂલનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા, જ્યાં ત્યાંના બાપુ દ્વારા અમને મંદિરનું ઉત્પન્ન કઈ રીતે થયું, આ બહુ જૂનું મંદિર છે, એ બધા વિશે અમને માહિતી આપી. અને આમ ગમત ગુલાલ સાથે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું અને અમને ગમત ગુલાલ સાથે ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે. અમે આવા NSSના અવારનવાર કેમ્પ કરતા રહીશું અને ગામ લોકોને સંદેશો આપતા રહીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.